રાજકોટની સૌથી જૂની બજારો આજે બંધ રહેશે। પાથરના વાળાઓના વિરોધમાં વેપારીઓએ આજે બંધ પાડ્યું છે। ઘણા સમયથી લાખાજી રાજ રોડ અને ધર્મેન્દ્ર રોડમાં પાથરના વાળાને લઈને વિવાદ હતો। પાથરના વાળા અને દુકાનના વેપારીઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે। રસ્તા ઉપર દબાણને લઈને વારંવાર તંત્રને વેપારીઓએ રજૂઆત કરી છે। તંત્રએ હજી કોઈ નિરાકરણ ન આપતા આજે બંધ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ધારાસભ્યની મધ્યસ્થી છતાં તંત્રની ઢીલી નીતિ સામે વેપારીઓમાં રોષ છે। વેપારીઓને મળીને ફરીથી તકલીફો સાંભળી યોગ્ય નિરાકરણ લાવીશું તેવું રમેશ ચિલાડાનું નિવેદન સામે આવ્યું। મહત્વના સમાચાર રાજકોટથી આવી રહ્યા છે કે જ્યાં વેપારીઓ દ્વારા આજે બંધ પાડવામાં આવ્યું છે। સૌથી જૂની બજારો આજે બંધ રહેશે। પાથરના વાળાના વિરોધમાં વેપારીઓએ આજે બંધ પાડ્યું છે। ઘણા સમયથી લાખાજી રાજ રોડ અને ધર્મેન્દ્ર રોડમાં પાથરના વાળાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો। પાથરના વાળા અને દુકાનના વેપારીઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે। રસ્તા ઉપર દબાણને લઈને વારંવાર તંત્રને વેપારીઓએ રજૂઆત કરી છે। તંત્રએ હજી કોઈ નિરાકરણ ન લાવતા આજે બંધ પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ધારાસભ્યની મધ્યસ્થી છતાં પણ તંત્રની ઢીલી નીતિ જ અહીંયા સામે આવી રહી છે। ત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। વેપારીઓમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યું છે। વેપારીઓને મળીને ફરીથી તકલીફો સાંભળી યોગ્ય નિરાકરણ લાવવાની વાત અને હૈયાધારણા રમેશ ચિલાડા દ્વારા આપવામાં આવી છે। તેવામાં જોવાનું રહેશે કે આ મામલાનો સુખદ અંત આવે છે કે કેમ। રાજકોટમાં આજે જ્યારે બંધ વેપારીઓ દ્વારા પાડવામાં આવ્યું છે, સૌથી જૂની જે બજારો છે તેમાં આજે બંધ પાડવામાં આવ્યું છે। પાથરણાવાળા અને વેપારીઓ વચ્ચે જે લાંબા સમયથી ઘર્ષણ ચાલી રહ્યું છે તેને લઈને આજે વેપારીઓ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં વેપારીઓ પણ એકઠા થયા છે। ત્યારે મહત્વની વાત છે કે વેપારીઓનું શું કહેવું છે હવે આને લઈને, ત્યારે વેપારીઓ પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરીશું। પરંતુ સૌથી મોટી વાત કે વારંવાર તંત્રને જાણ કરવામાં આવી છે આ ઘટનાને લઈને, છતાં પણ તંત્ર દ્વારા વાત કેમ સાંભળવામાં આવતી નથી તે સવાલ ઊભો થઈ રહ્યો છે। સંવાદદાતા ઋષિ અમારી સાથે સીધા સ્પોટ પરથી જોડાયા છે। ઋષિ, ઘણા સમયની રજૂઆત છે, ઘણા સમયનો આ વિવાદ છે, અંત ન આવતા, કોઈ નિરાકરણ ન આવતા આજે વેપારીઓને બંધ પાડવાની ફરજ પડી। શું કહેવું છે વેપારીઓનું? સમગ્ર ઘટનામાં પહેલી વખત સમાધાન થઈ ચૂક્યું હતું, પરંતુ ફરીથી લાખાજી રાજ જે આખી માર્કેટ છે તે અત્યારે બંધ છે। હું તમને દ્રશ્ય બતાવીશ। અહીંયા વેપારીઓ છે એમને ધરણા ઉપર બેસવાની શરૂઆત કરી દીધી છે। ધર્મેન્દ્ર રોડ અને લાખાજી રાજ માર્કેટ વર્ષો જૂની માર્કેટ છે, આઝાદી કાળ વખતની આ માર્કેટ છે, પરંતુ વેપારીઓ ક્યાંક ને ક્યાંક પાથરણાવાળાથી પરેશાન હોય અત્યારે બંધ પાડ્યો છે। આપણે એસોસિએશનના પ્રમુખ સાથે વાત કરશું। કાકા, શું તકલીફ છે અહીં? પાથરણાવાળાનો પ્રશ્ન એટલો બધો પેચીદો થઈ ગયો છે। 5 વર્ષથી અમે સખત રજૂઆત કરીએ છીએ, છતાં એનો કોઈ નિવેડો નથી આવતો। લાસ્ટ ટાઈમ કમિશનરશ્રીએ એવી ખાતરી આપી હતી કે હવે તમારે અમારી પાસે નહીં આવવું પડે, પણ એ ખાતરી ખાલી 5 દિવસ ચાલી, 6ઠા દિવસે પોઝિશન જ થઈ ગઈ। વેપારીઓના 2-3 કરોડના શોરૂમ હોય ને ત્યાં સુધી જો ગ્રાહક પહોંચી ન શકે તો વેપારીએ કરવાનું શું? ને આજે ફેરિયાઓનો ત્રાસ રવિવારે તો એટલો બધો હોય કે આપણે આપણી દુકાને જઈ ન શકીએ, હાલીને પણ ન જઈ શકીએ। રોડની બંને સાઈડ તો બેસતા વચ્ચોવચ્ચે બેસી જાય છે। હકીકતે ફરિયાદ અમારે કરવાની જ ન હોય। આ ફરિયાદ જે લોકોને ત્રાસ છે એ કોર્પોરેશને પોતે સમજવાનું હોય દૂર કરવા માટે, છતાં અમારે આંખે થઈને ફરિયાદ કરવી પડે છે, બંધ રાખવું પડે છે। એ બહુ દુઃખદ વાત છે। વચ્ચે સમાધાન થઈ ગયું હતું, કયા બેઝ ઉપર સમાધાન થયું હતું તમારે? સમાધાન એ જ થયું હતું, કમિશનર સાહેબે એવું કીધું કે તમે બંધનું એલાન ન આપતા, ધારણા ઉપર ન બેસતા, હું તમને બધી વ્યવસ્થા કરાવી દઈશ। એ બેઝ ઉપર સમાધાન થયું હતું, એને કરી દીધું। 5 દિવસ રહ્યું, 6ઠા દિવસે પાછી એનું થઈ ગયું। ઘણા વેપારી એવા પણ છે કે પાથરણાવાળા તેને ભાડું આપે એટલે 5 થી 7 હજાર આપે તો તેને બેસવા દે છે, આવી પણ ફરિયાદ છે। તમે કહો છો એ વાત સાચી છે, પણ હજી અમારા સુધી ફરિયાદ નથી આવી। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને હમણાં એક નવો નિર્ણય લીધો છે કે જે દુકાનની આગળ પાથરણાવાળા બેઠા હશે એ દુકાન સીલ કરી દેશે। એવું રાજકોટ કમિશનર પણ કરી શકે, ઓટોમેટિક એ દૂષણ દૂર થઈ જશે। હાલ સ્પષ્ટપણે પ્રમુખ કહી રહ્યા છે જે રીતે આ બંધ પાડવામાં આવ્યો છે, હું તમને એ બંધના પણ દ્રશ્ય બતાડવા જઈ રહ્યો છું।
લાખાજીરાજ માર્કેટ અત્યારે બંધ છે, ધર્મેન્દ્ર રોડની માર્કેટ પણ અત્યારે બંધ છે. પાથરણાવાળાના વિરોધમાં સમગ્ર માર્કેટ જ્યારે બંધ છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા કમિશનરે અગાઉ પણ 2 ધારાસભ્યોની હાજરીમાં સુખદ સમાધાન પણ કરાવ્યું હતું, પરંતુ ફરીથી પાથરણાવાળા એના એ જ રહેતા, એટલે કે જે જગ્યા રોકાણ શાખા છે, જે વિજિલન્સ ટીમ છે તેની ઉપર પણ આરોપ છે કે તે કોઈ કાર્યવાહી કરતું નથી. આગામી દિવસોમાં હવે આંદોલન વધુ જલદ થશે અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા વેપારીઓ જઈ રહ્યા છે. જી બિલકુલ ઋષિ, આભાર વિગતો બતાવવા.